નમસ્કાર દર્શક મિત્રો, સત્યનો સ્વર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શું કાયદાનું રક્ષણ કરનાર પોલીસ જ પક્ષક બની રહી છે કે પછી ગુજરાતમાં બુટલેગરો બેફામ બનીને નિર્દોષ નાગરિકોનો જીવ લેવા ઉપર ઉતરી આવ્યા છે? મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના રંગપુર ગામની સીમમાં શનિવારની વહેલી સવારે બનેલી એક ચોંકાવનારી ઘટનાએ વિસનગર સહિત સમગ્ર મહેસાણા પંથકમાં અરેરાટી સાથે ભારે હોબાળો મચાવી દીધો છે। ખેરાલુથી પોતાના ધંધાર્થે વિસનગર પરત ફરી રહેલા એક શાંત અને પ્રતિષ્ઠિત પાટીદાર વેપારી યુવક માટે શનિવારની સવાર કાળમુખી સાબિત થઈ। ફોર્ચ્યુનર, ઇનોવા ક્રિસ્ટા અને એન્ડેવર જેવી લક્ઝુરિયસ પરંતુ કાળા કાચ અને લોખંડની મજબૂત પેનલો લગાવેલી 3 શંકાસ્પદ ગાડીઓએ ખેરાલુથી જ વેપારીનો પીછો શરૂ કર્યો। સતત ડીપર મારીને વેપારીને ગાડી સાઈડમાં લેવા દબાણ કરવામાં આવ્યું, પરંતુ કાળા કાચ હોવાથી અંદર કોણ છે તે દેખાતું ન હોવાથી અને વેપારી પાસે રોકડ રકમ હોવાથી લૂંટ થવાની બીકના લીધે ગાડી ઊભી ના રાખતા આગળ હંકારી મૂકી। પરંતુ આગળ જતા રંગપુર નજીક રોડ ઉપર સ્પીડ બ્રેકરના લીધે યુવકની ગાડી ધીમી પડતા જ પાછળથી ફોર્ચ્યુનર ગાડીએ ઉપરાઉપરી જોરદાર ટક્કરો મારી, જેથી ગાડી રોડ બહાર ફેંકાઈ ગઈ। છતાં હુમલાખોરોનો રાક્ષસી આક્રોશ શમ્યો નહીં અને ફરીથી જોરદાર ટક્કર મારવામાં આવતા ગાડી પલટી ખાઈને રોડની બાજુના ખેતરમાં ફેંકાઈ ગઈ। ટક્કરો માર્યા બાદ ત્રણેય ગાડીઓ તરત જ સ્થળ ઉપરથી ભાગી છૂટી। સદનસીબે સ્થાનિક લોકોની સમય સૂચકતા અને 108ની ત્વરિત સેવાને કારણે વેપારીનો જીવ બચી ગયો। પણ સવાલ એ છે કે જો આ અકસ્માત નહોતો તો આ જાનલેવા ટક્કર મારવાવાળા કોણ હતા? આપનું નામ શું છે? મારું નામ મોનિલ પટેલ ઇન્દ્રવદનભાઈ છે। બરોબર, આપની સાથે જે ઘટના ઘટી એ ક્યારે અને કઈ તારીખે બની હતી? તારીખ 3 દિવસ પહેલા શનિવારે સવારના વહેલા થઈ હતી। 6 વાગે આસપાસ હું ખેરાલુથી રિટર્ન આપતો હતો બરોબર, અને એ ટાઈમે આપણે સુંઢિયાવાળો રોડ છે એ સાઈડ મારી ગાડી જઈ રહી હતી અને એ જગ્યાએ HP ગેસ પેટ્રોલ પંપની જગ્યા છે, ગેસના બાટલાવાળા। એ જગ્યાથી મને શંકા થયો કે ભાઈ 3 ગાડીઓ હતી, ફોર્ચ્યુનર અને 2 એન્ડેવર જેવી ગાડીઓ હતી, પાછળ આવી રહી હતી અને કન્ટિન્યુઅસલી મને ડીપર મારી રહી હતી। તો મેં એમને સાઈડ આપી, પણ એમને રોંગ સાઈડથી ઓવરટેક કરી મારી ગાડી આગળ પાર્ક કરી અને મને હાથ બતાવવા લાગ્યા કે ઉતરો, અને મેં પાછળ બીજી 2 ગાડી, પોલીસની ગાડી ના લાગવાથી હું ગભરાઈ ગયો। હું પોતે એક વેપારી છું અને વેપારી હોવાના છતાં મારા જોડે થોડા કેશ પણ હતા, તો એથી હું ગભરાઈ ગયો કે આ લૂંટવાળા હશે। તો મેં મારી ગાડી ભગાવી વિસનગર તરફ અને ભગાવતા મેં છેક રંગપુર સુધી ભગાવી, પણ એ 3 ગાડીઓ પાછળ આવી રહી હતી। હવે રંગપુર આગળ એવું થયું કે ત્યાં આગળ 2 બમ્પ છે, જેથી મારી ગાડી ધીમી પડી અને એ ટાઈમે ફોર્ચ્યુનર ગાડી ચાલકે મને પાછળ ટલ્લો માર્યો અને ત્યારથી મારી દિશા બદલાઈ ગઈ। અને એ દિશા બદલાયા છતાં એ ગાડી જો કોઈ બીજું વ્યક્તિ હોત તો જતી રહી હોત, પણ એ જાણપૂર્વક એને મને મારવાના પ્રયાસના કારણસર એને મારો પીછો કર્યો મારી દિશા બદલાવા છતાં, અને પાછળ 3 થી 4 ટક્કર બીજી મારી અને છેલ્લી ટક્કર સાઈડમાં મારી, એમાં મારું જે સ્પીડ હતી એ કાબુમાં ના રહી અને ખેતરમાં ગાડી પલટી ખાઈને જતી રહી અને ત્યાં આગળ મારું એક્સિડન્ટ થયો। ગાડી જે મને ટક્કર મારી ફોર્ચ્યુનર હતી, જેનો નંબર GJ06 હતો, ઓફ વ્હાઇટ હતી, જે જૂનું મોડલ હોય એવી હતી ગાડી, અને બીજી પાછળની 2 એટલું ધ્યાનથી નહીં જોઈ, પણ એન્ડિયો જેવી લાગતી હતી, મને શ્યોર નથી 100%, ટોટલ 3 ગાડીઓ હતી એવી રીતે ટક્કર મારનારી ફોર્ચ્યુનર। મારી રીતે મારા મિત્રોએ, મારા આજુબાજુના જે વિસનગરના આજુબાજુ મિત્રો હતા, એમની સાઈડથી CCTV કેમ 30 થી 40 વિડીયો રજૂ કર્યા મને। એમાં ગાડી ચાલક દેખાઈ રહ્યું છે, ઇવન તો મને શંકા થાય છે કે બાલક અને લક્ષ્મીપતિ એ જગ્યા એ સાઈડના માણસો છે, અને સ્પેસિફિકલી મોમેડિયન જાણવામાં આવ્યું, તો એ મોમેડિયન કોણ છે એ હજી જાણ નથી મળી। એના માટે પોલીસને મેં જાણ કરી છે, તપાસ કરીને આપે તો સૌથી સારું, કે બાલકનો માણસ છે, મોમેડિયન લાગી રહ્યું છે એવું જાણવા મળ્યું છે। ગાડી પાછળ ચેનલ મારેલી હતી? હા, એ આગળ ચેનલ મારેલી હતી, પાછળનું આઈડિયા નથી, પણ હા આગળ ચેનલ મારેલી હતી। અચ્છા, તો ચેનલ કોણ મારતું હોય ખાસ કરીને? ખાસ કરીને જો મને ખ્યાલ છે, આજે ન્યૂઝ મળે આજુબાજુ મિત્રો હતી કે બે જ વ્યક્તિ મારે, એક વ્યક્તિ કે જે દારૂનો વેપારી હોય અને હેરાફેરી કરતો હોય, એક એ વ્યક્તિ મારે, બીજો કે જે ગેરકાયદેસર જે ગુના કરતા હોય એ લોકોને પકડવા માટે
પોલીસવાળા જોડે એ ગાડીની સત્તા હોય. આ વિશે આપની શું અપેક્ષા છે? અપેક્ષા તો એ જ છે કે અમને તાત્કાલિક ધોરણે પકડી રહ્યા. જો 4 દિવસ થઈ ગયા, પોલીસની ઈચ્છા હોય ને તો 2 દિવસથી પકડી દે, પોલીસની ઈચ્છા તો 2 કલાકથી પણ પકડી જાય. પણ હવે ખ્યાલ નથી મને હવે શું થઈ રહ્યું છે. મારા સમાજના, મારા પરિવારજનો બધા દુઃખી થયા છે. આ ઘટનામાં જો મને ન્યાય નહીં મળે, 3 થી 4 દિવસ થઈ ચૂક્યા છે, તો ના છૂટકે મારે આંદોલન કરવું પડશે. સ્પેસિફિકલી હું જન આંદોલનમાં જતો રહીશ. મને જો રૂબરૂ જવાબ ના મળ્યો, ટાઈમ ટુ ટાઈમ આન્સર ના મળ્યો, તો મારી આ છેલ્લી આ હતી. હું એસપીજી ગ્રુપના જોડે રિક્વેસ્ટ કરીને એમને હું વચ્ચે લાવીશ, એ મદદરૂપ થશે અને એ જ મને ન્યાય આપી શકશે. બાકી પોલીસથી એમથી હું ટ્રાય કર્યા પણ કશું આન્સર આવ્યો નથી. સ્થાનિક પોલીસ તમારી સાથે કેવું વલણ રાખે છે? સારું કરે છે પણ જવાબ નથી આવતો, એટલે મને ન્યાય મળતો જ નથી. આ જગ્યાએ કોઈ સારા મંત્રીનો છોકરો હોત ને તો 2 દિવસમાં ન્યાય મળી ગયો હોત. આ એટલો મોટો કેસ નથી, એમના જોડે સત્તા છે, એ લોકો જવાબ લાવી શકે એમ છે. 2 કલાકમાં 4 દિવસ ત્યાં કશું લાવી નહીં શક્યા, ખાલી જવાબ માંગવા આવી રહી છે. હવે જો 2 દિવસ હું ટાઈમ આપીશ એમને, મહેસાણા પોલીસને, જો 2 દિવસમાં એ મને કોઈ હેલ્પ ના કરે, મદદ ના કરે, તો હું હર્ષ સંઘવી સાહેબના જોડે રિક્વેસ્ટ કરીશ અને એમના મહેસાણા જિલ્લાથી કેસ કોઈ બીજા કોઈ જિલ્લાના અધિકારી, સારા અધિકારી જોડે હું ટ્રાન્સફર કરવા માટે રિક્વેસ્ટ કરીશ. કારણ કે અહીંયાથી એમનાથી કંઈ રિઝલ્ટ મળી શકે એમ લાગતું નથી મને. આ સમગ્ર બનાવના લીધે જનતામાં મોટા અને સળગતા સવાલો ઊભા થયા છે. શું આ બુટલેગરોની દાદાગીરી છે? આ વિસ્તારમાં વિદેશી દારૂની ખેપ મારતા બુટલેગરો આવી લોખંડની પેનલોવાળી ગાડીઓ લઈને બેફામ ફરતા હોય છે. શું બુટલેગરો હવે એટલા નીડર બની ગયા છે કે રસ્તે જતા નિર્દોષ વેપારીઓને પણ ટાર્ગેટ કરવા લાગ્યા છે? શું ખાખીની ભૂલનો ભોગ બન્યો નિર્દોષ નાગરિક? દારૂની ગાડીઓ પકડવા માટે પોલીસ પણ નંબર પ્લેટ કે લોકેશન વગરની પ્રોટેક્ટેડ ગાડીઓનો ઉપયોગ કરતી હોય છે. આ કિસ્સામાં શું પોલીસે દારૂની ગાડી સમજીને શંકાના આધારે આ ટક્કર મારી હતી? જો હા, તો ગાડી પલટી માર્યા પછી અંદર તપાસ કરવાના બદલે આ ગાડીઓ સ્થળ ઉપરથી પલાયન કેમ થઈ ગઈ? શું પોતાની ભૂલ છુપાવવા પોલીસ સ્થળ ઉપરથી ફરાર થઈ ગઈ? ભાલકનો મુસ્લિમ શખ્સ કોણ? તપાસ દરમિયાન ભાલક ગામના એક મુસ્લિમ શખ્સની આ વિસ્તારમાં શંકાસ્પદ અવરજવર હોવાનું બહાર આવ્યું છે. આ શખ્સ કોણ છે? તેની સાથેની બાકીની 2 ગાડીઓમાં કોણ બેઠું હતું? શું આ સમગ્ર ઘટના કોઈ મોટા કાવતરાનો ભાગ છે? વેપારીને કોઈની સાથે વેરઝેર નથી કે કોઈ વ્યસન પણ નથી, છતાં તેમને મોતના મુખમાં ધકેલવાનો પ્રયાસ થયો. જો આજે એક નિર્દોષ પાટીદાર વેપારી સાથે આવું બની શકતું હોય, તો કાલે અન્ય નાગરિકો સાથે પણ બની શકે. તો સામાન્ય નાગરિકોની સુરક્ષાનું શું? તે મોટો સવાલ છે. અહીં સવાલ નાગરિકોની સુરક્ષાનો હોવાથી વિસ્તારની જનતા માંગ કરી રહી છે કે આ સમગ્ર મામલે ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે. વિસ્તારના તમામ સીસીટીવી ફૂટેજ જાહેર કરીને 3 ગાડીઓના માલિકો અને ચાલકોને તાત્કાલિક જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે. જો આમાં ખાખી વર્દીધારીઓ સંડોવાયેલા હોય તો તેમને પણ કાયદાનો પાઠ ભણાવવામાં આવે, જેથી અન્ય ગુનેગારોમાં એક મજબૂત દાખલો બેસે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ બનતી અટકે. આવા મહત્વના સમાચારો માટે જોડાયેલા રહો અમારી સાથે. સત્યનો સ્વર સાથે. આભાર.